સરસિયા ખાતે વૃક્ષદાન તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે પુસ્તકોના પરબનું પણ આયોજન। સરસિયા ખાતે સ્વર્ગીય હીરાબાપા શેલડિયા તેમજ શેલડિયા પરિવાર દ્વારા પાણી ઢોળ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। સાથે જ વૃક્ષદાન તેમજ સરસિયા કુમાર શાળા તેમજ કન્યા શાળા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને માટે પુસ્તકોનું પરબનું પણ આયોજન જીતુભાઈ શેલડિયા દ્વારા કરવામાં આવેલ હતું। આમ જોઈએ તો સ્વર્ગ રાણીમાં પોતાનું જીવનમાં 90 વર્ષની આસપાસ સરસ મજાનું જીવન જીવીને ગયેલા છે। ત્યારે આજ રોજ રાખવામાં આવેલા આ રક્તદાન કેમ્પમાં પણ 90 જેટલા દાતાઓએ પોતાના રક્તનું દાન કરેલું છે, જેનાથી આવનારા દિવસોમાં અકસ્માતે ઈજાગ્રસ્ત મહામૂલી જિંદગીઓ સાથે જેઓને ઇમરજન્સી લોહીની જરૂર પડે છે તેવા દર્દીઓને લોહી પૂરું પાડીને જીવનદાન આપવામાં આવશે। સાથે જ આમ જોઈએ તો અત્યારે હાલ ઉનાળાના દિવસો છે, પરંતુ અત્યારે જીતુભાઈ શેલડિયા દ્વારા 51 જેટલા વૃક્ષોનું દાન કરવામાં આવેલું છે। સાથે એક સંકલ્પ કરવામાં આવેલો છે કે આવનારા મહિનાઓમાં જ્યારે ચોમાસું બેસશે ત્યારે 5100 જેટલા વૃક્ષો વાવશે અને તેમનું જતન પણ કરશે। સાથે જ અમારા સરસિયા ગામના બાળકો જેઓ કન્યા શાળા તેમજ કુમાર શાળામાં અભ્યાસ કરે છે તેમના માટે મહાપુરુષોના જીવનચરિત્ર વિશેના પુસ્તકોનું એક પરબ બનાવવામાં આવેલું છે, જ્યાંથી વિદ્યાર્થીઓ પુસ્તકો પોતાના ઘરે લઈ જઈને વાંચન કરી શકશે। એકબીજાને જ્યારે પુસ્તકો વાંચી લીધા હોય ત્યારબાદ તેઓ પુસ્તકો બદલાવી પણ શકશે તેવું સરસ મજાની આમ જોઈએ તો પુસ્તકોનું પરબ પણ તેઓએ આજે ત્રિવેણી કાર્યક્રમ રાખેલો હતો। જી આજ રોજ મારા સ્વર્ગસ્થ દાદી રાણીબાના ઉત્તર ક્રિયા સંસ્કાર એટલે કે પાણી ઢોળ પ્રસંગે અમારા દ્વારા ખાસ કરીને શેલડિયા પરિવાર, સ્વ હીરાબાપા શેલડિયા પરિવાર, અમારું સરસિયા ગામ શેલડિયા પરિવાર અને અમારા સરસિયા ગ્રામજનોના સાથ સહકારથી એ લોકોની ખૂબ મને મદદ મળી છે। એના કારણે આજના દિવસે હું અહીંયા રક્તદાન કેમ્પનું આયોજન સાથે સાથે વૃક્ષદાન કાર્યક્રમનું આયોજન અને 2 દિવસ પહેલા બંને અમારા ગામની પ્રાથમિક સ્કૂલોમાં પુસ્તકદાનનું અમે આયોજન કર્યું હતું। આજના રક્તદાન કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લોહી આપ્યું। મારા સ્વર્ગસ્થ રાણીબાનું તો દુઃખદ અવસાન થયું, એ તો પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા, પણ જતા જતા ઘણા એવા ગરીબ દર્દીઓ મતલબ જે લોકો દર્દીઓને બ્લડની જરૂર એને નવું જીવતદાન દેતા ગયા।